મારી સાથે અત્યારે વીરજીભાઈ ઠુમર જોડાયેલા છે. જે રીતે સુરતની અંદર ધરણા પ્રદર્શન કરવા જતા હતા એ પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે. વીરજીભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. વીરજીભાઈ, હવે તમારી સાથે કેટલા નેતા હતા ને અત્યારે તમે બધા ક્યાં છો? અમે સરદાર પટેલ માનગઢ ચોકમાં સ્ટેચ્યુ પાસે તેમને સૂતરની આંટીથી સન્માન કરીને નીચે સરદાર પટેલના સ્ટેચ્યુ નીચે બેસવા જતા હતા. એ દરમિયાન પરેશભાઈ ધાનાણીને, પ્રતાપભાઈ દુધાતને, મને અને મારી સહિતના અનેક કાર્યકર્તાઓને પકડી લેવામાં આવ્યા છે અને અત્યારે સુરતમાં ફેરવીને હજીરા પોલીસ સ્ટેશન ઉપર રાખવામાં આવ્યા છે. અમારા કાર્યકર્તાઓ પણ અનેક કાર્યકર્તાઓ, કોંગ્રેસના સામાજિક આગેવાનો, જુદી જુદી સંસ્થાના આગેવાનોની પણ ધરપકડ થઈ છે અને બધા જ અત્યારે હજીરા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે. હવે જયારે તમને છોડવામાં આવશે એ પછીનો તમારો કાર્યક્રમ શું રહેશે? હજુ એક વખત ધરણા કરવાના છે? ધરણા તો અમે અહીં જ કરવાના. પોલીસ સ્ટેશનમાં અમને છોડશે નહીં ત્યાં સુધી અમે ધરણા કરવાના. 5 વાગ્યા સુધી મારો કાર્યક્રમ ચાલુ રહેશે અને ત્યાર પછી જો પોલીસ જે નિર્ણય કરશે એ પોલીસનો નિર્ણય હશે. અને અમને વહેલા જો અહીંથી છોડી મૂકવામાં આવશે તો પાછા માનગઢ ચોકમાં જઈને પણ અમે બેસવાના છે. એટલે એ જ જગ્યા ઉપર પાછા ધરણા પ્રદર્શન કરવાનું છે. જો અમને છોડશે વહેલા તો ત્યાં જઈને ધરણા પ્રદર્શન કરશું અને 5 વાગ્યા પહેલા નહીં છોડે તો પછી અમે અહીંયા એના ગ્રાઉન્ડમાં બેઠા જ છીએ. તો તમે પોલીસ નહીં નીચે જ બેસવું છે. હા, ધરણા કરવાની પરમિશન માંગી હતી, આપી હતી પોલીસે? ના, નથી આપી. પોલીસ સ્ટેશને માંગી નથી ને અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યક્રમો આ જગ્યાએ થયા છે. ટ્રાફિકનું બાનું ધરીને અમને કોઈ પરમિશન આપી નથી. ભારતીય જનતા પાર્ટીના બધા કાયદાઓ અલગ છે. એમની પાર્ટી માટેના કાયદાઓ અલગ, એમની નજીક રહેવા વાળાના કાયદાઓ અલગ અને બીજાના કાયદા. પોલીસ તો અત્યારે હાથો બનીને કામગીરી કરે છે. બહુ દુઃખ છે કે પોલીસના સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરતી નથી. માત્ર ભાજપની પોલીસ અને ભાજપના કાર્યકર્તા જે હોય તેમ પોલીસ વર્તી રહી છે. વીરજીભાઈ, તમે પોલીસની વાત કરી. અમરેલીમાં 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. એમને લઈને આપનું શું કહેવું છે? નાની માછલીને પકડીને પૂરી દેવામાં, મોટા મગરમચ્છને છોડી દેવામાં આવે. પીએસઆઈ પરમાર, કુસુમ પરમાર એમને પકડવા ગયા હતા. એમને કેમ છોડી દેવામાં આવ્યો? મારી માગણી છે કે રાત્રે 12 વાગે કુસુમ પરમાર પીએસઆઈ પકડ્યા છે ને એક બીજા હતા 5મા વ્યક્તિ 3 સસ્પેન્ડ કર્યા છે. એને પકડ્યા છે, એને સસ્પેન્ડ કર્યા છે. એ વાતને પોલીસે કમસે કમ આટલી પણ નોંધ લીધી છે અને માછલીઓને પકડી છે ત્યારે એ જૂઠા હતા એ સાબિત થઈ ચુક્યું છે. પરંતુ કુસુમ પરમાર પીએસઆઈ પણ હતા, એમણે જ પકડીને દીકરીને મારવા માટેની સૂચના આપી હતી. પીઆઈ પરમાર આવ્યો છે, એને પણ દીકરીને પટ્ટા મારવાની કહેવામાં આવ્યું હતું તો જ આ દીકરી લખાવશે. દીકરી પાસે લખાવવા માંગતા હતા. એવા સંજોગોમાં આવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. એમને સસ્પેન્ડ નથી કર્યા, નાની માછલીઓને સસ્પેન્ડ કરી છે. એનો દુઃખ છે. અને તમારી સાથે મહિલાઓ પણ હતી કે એમની અટકાયત કરવામાં આવી છે સુરતમાં? આ મહિલાઓની અટકાયત કરી છે. હું જાણવા મળ્યું છે. હજી કોઈ માહિતી મળતી નથી. અમે ધરપકડમાં છીએ. એમની ધરપકડમાં છીએ. બધાને જુદા જુદી ગાડીઓમાં બેસાડી દીધા છે. એટલે શું પરિસ્થિતિ ચાલી રહી છે તો અમને પણ હજી જાણ આવી નથી. બિલકુલ વીરજીભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર.